હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર ચોથું ચેપ્ટર ભાગ અને પૂર્ણ જેનું ભાગ 3 ની સરળ સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 2 ની અંદર આપણે અકબરની વાર્તા, ત્યાર પછી આ ટમેટા બટેટાનું રામુનું જે ખેતર હતું એના મિત્રોને આપે છે તે એની ચર્ચા કરી। હવે ભાગ 3 ની ચર્ચા કરવાના છીએ, બરાબર। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં। રમત કોણ વર્તુળને પહેલા રંગશે, ચલો રમત રમવાની છે। કોણ વર્તુળને પહેલા રંગશે એ પહેલા તમને બે ભાગ તમારે જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો, ડાઉનલોડ કરી લ્યો। જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી, ઓપન કર્યું, આ પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી નાખો એટલે આ પેજમાં તમને પેડમાં તમારું ધોરણનું બધું મટીરીયલ મળશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો। હવે શું કહે છે, આ રમત 4-4 ના સમૂહમાં રમી શકાય। કેટલા મિત્રોના સમૂહમાં? 4-4 ના। દરેક ખેલાડીએ નીચે બતાવ્યા મુજબ વર્તુળ બનાવવાનું છે અને દરેકે કાગળના ટુકડા પર 15 ટોકન બનાવવાના છે। જો આ રીતે તમારે વર્તુળ બનાવવાનું છે, બરાબર, અને કેટલા ટોકન બનાવવાના છે? 15। કેવી રીતે? તો 1/2, 1/3, 1/4, 1/6, 1/12, 2/12, 3/12, 4/12, 5/12, બરાબર, 6/12, એવી રીતે 11/12 લખો। રેડી? આગળ ટોકનને ભેગા કરી તમારા સમૂહની વચ્ચે તેની થપ્પી બનાવો। હવે તમે રમત રમવા માટે તૈયાર છો। આ ટોકન બની ગયા, ઓકે, એની થપ્પી બનાવો। હવે તમે રમત રમવા માટે તૈયાર છો। પહેલો ખેલાડી થપ્પીમાંથી એક ટોકન ઉપાડશે। ચિત્રના તેટલા ભાગમાં રંગ પૂરવાનો છે, બરાબર। 12 ખાના છે, ચિત્રમાં કેટલા ખાના જોઈ લઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12। તો પેલો વિદ્યાર્થી જે ટોકન ઉપાડશે તો ચિત્રના તેટલા ભાગમાં રંગ પૂરશે અને ટોકનને થપ્પીની નીચે રાખી દેશે। પછીનો ખેલાડી પણ આમ કરશે અને રમત આગળ વધશે। ચિત્રને જે સૌથી પહેલા રંગ પૂરું કરશે તે વિજેતા ગણાશે, બરાબર। એટલે બધાને અલગ અલગ વિદ્યાર્થી મિત્રો, તમે 4 વિદ્યાર્થી હોય તો 4 આવા ચક્કર, બરાબર, 5 વિદ્યાર્થી રમતા હોય તો 5, 2 રમતા હોય તો 2। ચલો, રમત કોણ જીતશે? તો તમે કહી શકો કે વર્તુળના બધા જ ભાગમાં જે શું કરશે? રંગ પૂરશે, બરાબર। તો એ રંગ પૂરનાર શું કરશે? આ જીતી જશે। વિજેતાના ટોકન કયા કયા છે? તો વિજેતાના ટોકન 1/12 અને 6/12 છે। સોરી, 1/2 અને 6/12 આવું ટોકન હશે। કેમ? કારણ કે 1/2 એટલે એનો અર્થ એવો થયો કે તમારી પાસે 12 ખાના છે તો 12 ગુણ્યા 1/2 કરવાના, 2 6 12 એટલે કેટલા ખાનામાં રંગ પૂરશે? 6, બરાબર। એટલે એક સાથે અડધા રંગ થઈ ગયા। એવી રીતે તમને મળેલા ટોકન લખો। તો મને મળેલું ટોકન 1/2 અને બીજું 6/12 આ ટોકન મને મળ્યું। તો તમે વર્તુળના કયા ભાગમાં રંગ પૂર્યો? તો મેં વર્તુળના બધા જ ભાગમાં રંગ પૂર્યો। કેમ ભાઈ? તો 1/2 એટલે 6 ખાના થઈ ગયા, તો 6 માં રંગ પૂરવાનો થઈ ગયો। તો ચાલો આ 6 માં રંગ પૂરી દીધો। પછી 6/12
બરાબર. તો કુલ ખાના કેટલા? 12. તો 12 જતા કેટલા વધ્યા? 6. તો પાછા 6 ખાનામાં રંગ પૂરી દીધો, એટલે મેં રંગ આવી રીતે પૂરી દીધો છે. ચલો આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપો. ચલો તૈયાર છો? તો હા, જવાબ આપવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર છીએ. તો ચાલ કાંઈ વાંધો નહીં. ચલો પ્રશ્ન પૂછો. જો 3 ની અંદર આવું કાળા રંગનું બોક્સ બનાવ્યું છે, બરાબર. જો આમ હકીકતમાં તમે આમ જુઓ ને તો આમ 4 ભાગ છે. જો છે કે નહીં? જુઓ છે ને 4 ભાગ. એમાં એક ભાગમાં રંગ પૂર્યો છે, 3 ભાગ ખાલી છે. અને આમાં ડીમાં એક પણ ભાગમાં રંગ પૂર્યો નથી, બરાબર ને? હાલો જુઓ હવે 4 પ્રશ્ન. પેલું, ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો. જવાબ મેળવ્યો. શું તે સરળ હતો? હવે બીજો પ્રશ્ન કરો. તો હા, જવાબ શું હતો? સરળ હતો. કઈ રીતે? સફેદને આપણે 2 ભાગમાં વહેંચવાના છે, તો કઈ વાંધો નહીં, ચાલો વહેંચી દો ભાઈ. તો બહુ ઇઝીલી છે. જો કઈ રીતે વેચશો? આવી રીતે આમ. ચલો 2 સરખા ભાગ થઈ ગયા, હરખું જોવો તો બરાબર. આની ઉપર ગોઠવજો તો થઈ જશે. તો 2 સરખા ભાગમાં વહેંચાય ગઈ. આવી રીતે ત્રાંસી લીટી દોરવાની છે. ઓકે, હાલો કોનો વાર આવ્યો? બી નો. ચોરસ બી ના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. તે પણ ખૂબ સરળ છે, ખરું ને? ચાલો હવે ત્રીજો પ્રશ્ન જો. તો 3 સરખા ભાગમાં સફેદને, તો આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. થઈ ગયા 3 ભાગ. ઓકે. સી, ચોરસ સી ના સફેદ ભાગને 4 ભાગમાં વહેંચો. શું તે થોડુંક મુશ્કેલ છે? તો હા, ચિંતા ન કરો, શાંતિથી કરો. જો તમે ન કરી શકો તો જ જવાબ જુઓ. હવે છેલ્લો પ્રશ્ન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ટ્રાય તો કરીએ આપણે. ટ્રાય ટુ ટ્રાય, બરાબર. વિલ બી સક્સેસ. કદાચ આપણે સફળતા પણ મળી જાય તો કઈ વાંધો નહીં. ચાલો કઈ રીતે કરશું? તો આપણે એક અહીંથી અડધું, આ અડધું, આ અડધું અને આ અડધું થઈ ગયું. આ રીતે ભાગ આ 1 થયો, પછીનો આ ભાગ 2 થયા, પછીનો આ ભાગ 3 થયા. એટલે આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો હજી ન સમજાતું હોય તો બરાબર સમજી લો. તમારે શું કરવાનું? બીજા રંગથી બતાવી દઉં. તમારે શું કરવાનું? આની અંદર ફરી પાછા આમ ખાના દોરી દેવાના. એટલે કે તમારે કેટલા ભાગ કરી નાખવાના? 16 ભાગ કરી નાખવાના. કેટલા? 16. હવે 16 માંથી 4 વહી ગયા એટલે કેટલા વધ્યા? 12. 12 એટલે દરેકને કેટલા ભાગમાં આવશે? 3 3. તો આને જો લાલને કેટલા આજે આપણે દોર્યું, હું તમને ફરીથી પાછો રંગીન બતાવું છું. ઓકે, જો આને દોર્યું તો આને કેટલા ભાગમાં આવ્યા? 1 ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું. રેડી? 1 2 3 4. 4 તો જતા જ રહે છે ને? ઓકે, સોરી 3 ખાના આવશે. રેડી? આ 1, આ 2 અને આ 3. 3 જ ખાના ભાઈ, સોરી. આ 1, આ પેલું, આ બીજું અને આ ત્રીજું. ચાલો હવે આને કેટલા ભાગમાં આવશે? આ 1 2 અને આ 3 થઈ ગયા. આ 3, 1 2 અને આ 3. હવે આને કેટલા ભાગમાં આવશે? આ 3. જો 1 2 3, 1 2 3. હવે આને કેટલા ભાગમાં આવ્યા? આ રીતે 1 2 અને 3. એટલે થઈ જશે. હાલો હવે તમારે 5મો પ્રશ્ન ગયા. ચોથો, ચોરસ ડી ના સફેદ ભાગને 7 સરખા ભાગમાં વહેંચો. આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમે થોડીક મિનિટો લઈ શકો છો, બરાબર. 7 સરખા ભાગમાં વેચવાનું છે, બરાબર. વિચારીને થાકી ગયા ને? પાના નંબર 68 પર જવાબ જુઓ. શું તે ઘરું હતું ખરેખર? તો 7 સેકન્ડમાં ટક 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 7 સેકન્ડમાં એને 7 ભાગમાં વેચી નાખ્યું છે. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો હમ ભી કિસી સે કમ નહીં હૈ. હવે તમારે શું કરી નાખવાનું? 1 2 3 4 5 6 અને 7. 1 2 3, 1 2 3 4 5 6 ને 7. થઈ ગયું ઈઝી. એમ અથવા ઊભી લીટી કરો. ચાલો અનુમાન કરો અને તપાસો. દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો હું લંબાઈ દઉં આવી રીતે, એટલે વધારે તમને આઈડિયા આવશે, બરાબર. આવી રીતે અહીંથી આ અષ્ટકોણ હોય એવું મને લાગે છે ભાઈ.
તમને શું લાગે છે? એક ખાનું 2 3 4 5 6 7 8, તો 8 ખાનામાંથી એક ખાનામાં રંગ પૂર્યો છે. ઓકે, ચલો આને બી હું શું કરી દઉં? લંબાઈ દઉં. એટલે 2 સરખા ભાગ થઈ ગયા, એ તો મને ખબર પડી ગઈ. હજી અહીંયાથી ભાગ પડશે તો કેટલા ખાના મિત્રો? 6. એમાંથી કેટલામાં રંગ પૂર્યો? 1. એકદમ ઇઝીલી આવડી ગયું આપણને. ઓકે, ચલો હવે આમાં થોડીક મગજ વાપરો. અહીં લંબાઈ દઉં, અહીંયા બી એક લંબાઈ દઉં, આડી લીટી લંબાવી દઉં, આ આડી લીટી લંબાવી દઉં, તો 9 ખાના. એમાંથી કેટલા ખાનામાં રંગ પૂર્યો છે? 2 ખાનામાં. આ થોડુંક સર અઘરું છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો આપણે લીટી લંબાઈ દીધી. હાલો, એટલા ભાગ તો થઈ જ ગયા છે, હે ને? આમ થઈ ગયું. જો હાલો, આટલું તો ખબર પડી ગઈ. તો એ વચ્ચે એક હજી આવશે ને? ઓકે, અહીંયા એક આવશે. ચાલો, તો કુલ કેટલા ખાના? 1 2 3 4 5, 5 તેરી 15 ખાના. એમાંથી કેટલા ખાનામાં રંગ પૂર્યો છે? 4 ખાનામાં પૂર્યો છે. એકદમ ઇઝી છે. ચાલો, તમને આ ચિત્ર યાદ છે? નાના ત્રિકોણને જુઓ, તે ચોરસનો કેટલામો ભાગ છે? તમે તે કેવી રીતે શોધશો? મોટા ત્રિકોણ અને બીજા આકારોને નાના નાના ત્રિકોણમાં વિભાજિત કરો લાલ ત્રિકોણની જેમ, તો કુલ કેટલા તમે વિદ્યાર્થી મિત્રો નાના ત્રિકોણ બનાવી શકશો? બરાબર, તો આપણે એક કામ કરીએ. અહીંયા સુધી લંબાવ્યું, આને અહીંયા સુધી લંબાવવું, આને અહીંયા સુધી લંબાવવું. થઈ ગયું એક ચોરસ. આમ જુઓ તો પછી અહીંયા આડી લીટી છે, એને અહીંયા લંબાવી, એને પાછી ફરી પાછી અહીંયા લંબાવી, એને ફરી પાછી અહીંયા લંબાવી. એ બી થઈ ગયું. તો સર થઈ તો ગયું બધું કમ્પ્લીટલી, બધું જ વ્યવસ્થિત ત્રિકોણ થઈ ગયા. તો ગણી લો કેટલા ત્રિકોણ છે? તો મને 16 જેટલા ત્રિકોણ દેખાય છે ને એમાં એકમાં રંગ પૂર્યો છે. બરાબર, જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આ રંગ પૂરેલો 16. તો આવા 16 ત્રિકોણ થશે. બરાબર, 1 2 3 4. હજી મિત્રો અહીંયા એક રહી ગયું છે ને આપણે? હા, આ લીટી. અરે વાહ, બહુ સરસ. જો હવે 16 થઈ ગયા. રેડી? એમાંથી એક ભાગમાં રંગ પૂર્યો છે. ચાલો, રંગીન ભાગ. આને પણ વિદ્યાર્થી મિત્રો તમારે પૂર્ણ કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો પૂર્ણ કરી દઈએ. પેલું, આ વર્તુળના 2 સરખા ભાગ કરેલા છે, તેમાંથી કેટલા સરખા ભાગ નીચેના પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાંથી 2 સરખા ભાગ કર્યા છે. આ વર્તુળના 2 સરખા ભાગ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ. બીજો નથી દેખાતો? કાંઈ વાંધો નહીં. ચાલો, આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. તો 2 સરખા ભાગ કરેલા છે, તેમાંથી 2 સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો અને એક ભાગ ગુલાબી રંગનો. 2 સરખા ભાગમાંથી આ વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે, તેમાંથી 2 સરખા ભાગ પૈકી 4 ભાગ કરેલા છે, એમાંથી 4 ભાગ પૈકી 2 ભાગમાં શું છે? વાદળી છે. બીજો જ કલર લેવો જોઈએ ને કોક. હાલો, આ વર્તુળને કેટલા? 6 સરખા ભાગ કરેલા છે, તેમાંથી 6 સરખા ભાગ પૈકીના કેટલા ભાગમાં? 3 ભાગ કેવા રંગના છે? વાદળી રંગના છે. આ વર્તુળના 8 સરખા શું કરેલા છે? ભાગ કરેલ છે. આવી રીતે બેઠું લખી નાખવાનું છે. એમાંથી 8 સરખા ભાગમાંથી કેટલા ભાગના? 4 ભાગના શું કરેલા છે? વાદળી રંગ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો તેથી આપણે કહી શકીએ, બરાબર જુઓ, કે 2 ભાગમાંથી 1 ભાગમાં વાદળી, 4 ભાગમાંથી 2 ભાગમાં વાદળી, 6 ભાગમાંથી 3 ભાગમાં વાદળી, 8 ભાગમાંથી 4 ભાગમાં વાદળી. એટલે આને વિદ્યાર્થી મિત્રો કહેવાય આપણે અડધું. શું કહેવાય? અડધું. એટલે કે 1/2 કહેવાય. આગળ, રોજ હલવા સ્ટોલ, હલવાના ભાગ પાડવાના છે. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. બરાબર, હલવાનો શું ખરીદ્યો? એક ટુકડો ખરીદો. તેણે તે બંને માટે તેને 2 સરખા ભાગમાં વેચ્યો, જે તમે જોઈ શકો છો. દરેક હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે. તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ભાગ હતા? 2.
એમાંથી એક ભાગ અમુને મળશે ને એક ભાગ અનુને મળશે, બરાબર? એવું આપણે કહી શકીએ. આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકશું નહીં, તેઓએ કહ્યું, અમુ અને અનુએ. તેથી તેણે આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા. તો હવે અમુને કેટલા ટુકડા મળશે? તો હવે અમુને બે ટુકડા મળશે. કેમ? એકના બે ભાગ કર્યા ને એટલે બે થઈ ગયા. હલવાનો તે કેટલામો ભાગ છે? તો કુલ 4 ટુકડા હતા, એમાંથી એને બે ટુકડા મળ્યા, બરાબર? એટલે 2 દુ 4 એટલે 1/2 એટલે અડધો ભાગ છે, અથવા તો 4 માંથી 2 ભાગ છે. હવે શું કે છે? પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેણે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા. હવે બરાબર છે? તો કે હા પપ્પા, આભાર પપ્પા. તો વિદ્યાર્થી મિત્રો કેટલા ટુકડા થઈ ગયા? હજી નાના નાના કર્યા એટલે 4 ના પાછા 2 કર્યા એટલે 8 થઈ ગયા. તો હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? દરેક બાળકને 4 ટુકડા મળશે. કેટલા? 4. દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? તો હલવાના કુલ 8 ભાગ કર્યા, એમાંથી એક ટુકડો, બરાબર? એટલે 1/8મો ભાગ. જો રમેશે હલવાના 6 સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? તો હલવાના 6 સરખા ભાગ કર્યા હોત, બરાબર? તો 6 સરખા ભાગ, કેટલી બેનો છે? 6 સરખા ભાગ 2 બેનો છે, બરાબર? તો બંને બહેનોને કેટલા ટુકડા મળ્યા હોત? 3 ટુકડા મળ્યા હોત, બરાબર? 6 સરખા ભાગ કર્યા હોત તો બંને બહેનોને કેટલા ટુકડા મળત? 3 ટુકડા મળત. ઉપરોક્ત સંવાદને આધારે તમારા જવાબો જુઓ અને લખો. તો 1/2, તો 4 માંથી 2 કર્યા, 6 હોત તો એમાંથી 3 થાત, 8 હોત તો 4 થાત, 10 હોત તો 5 મળત, બરાબર? તો આવી રીતે આપણે લખી શકાય. 12 હોત તો કેટલા મળત? 6. ચલો પટ્ટીના ભાગ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જુઓ. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે? જો આ લીલો રંગ છે, બરાબર? પછી આ છે એ વાદળી, આ છે એ પીળો અને આ છે એ ગુલાબી. તો લીલો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. તે દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ થશે એ તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો લીલા રંગમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો 8 ભાગમાંથી એક ટુકડો છે એટલે 8મો ભાગ થશે. 1/8મો ભાગ લખું. ચલો દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તો લખો. તો વાદળી રંગમાં કેટલા ખાના છે? 1 2 3 4. તો એક ટુકડો એ 4 ખાનામાંથી છે. પીળામાં 2 છે એટલે 2 ટુકડામાંથી એક ટુકડો થયો. અને ગુલાબી રંગનો ટુકડો એ પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે, બરાબર? પૂરેપૂરો ભાગ છે. કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો 2 ચોથા ભાગ મળીને 2 ચોથા ભાગ મળીને અડધો ટુકડો થશે, બરાબર? 2 ચોથા ભાગ મળીને. જો સોરી 1/4 વત્તા 1/4 એટલે 2/4 થઈ ગયા. 2 દુ 4 એટલે થઈ ગયા 2, અડધો ભાગ. એમ કેટલા 1/8 ભાગ મળીને 1/4 થશે? તો 2 1/8 ભાગ મળે. 1/8 વત્તા 1/8. તો વિદ્યાર્થી મિત્રો 2 ના છેદ સરખા છે એટલે ઉપર સરવાળો 1 ને 1 2, 2 ચોક 8. તો ઉપર કાંઈ ન વધે તો 1 તો ખરું, છેદમાં 4 તો 1/4 થઈ ગયા. તો 2 વખત લખવા પડશે. 1/2 કેટલા 1/8 ભાગ આવશે? તો આ 1/2 1/8 ભાગ 1 2 3 ને 4 વખત આવશે. કેટલી વખત આવશે? 4 વખત આવશે. ક્લિયર? 1/2 કેટલા 1/8 ભાગ છે? તો 4 વખત. જો ન ખબર પડે તો આ 1/8 છે તો 1/2 એટલે આ બાજુનો આખો થઈ ગયો ભાગ. તો 1/8 1 2 3 ને 4 વખત આવશે. હવે તમારા મિત્રને આ ચિત્ર સંબંધિત કેટલાક પ્રશ્ન તમારે પૂછવાના છે.
બરાબર 1/8 ભાગ મળીને આખી પટ્ટી ક્યારે બનશે? તો કહેવાનું કે એક પૂરેપૂરી પટ્ટી બનશે 8 આવા ભાગ ભેગા કરે ત્યારે 1 2 3 4 5 6 7 8 કરે ત્યારે આખી પટ્ટી બને એમ. ચલો આગળ પેટર્ન. આ ચોરસ જુઓ, દેખાય ચોરસ? ઓકે. આપેલ ચોરસ જુઓ, કેટલો ભાગ વાદળી રંગનો છે? હવે તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પીળો રંગ, પછી આ લાલ રંગ, આ છે લીલો, પછી આ છે વાદળી. સફેદ રાખવો હોય તો રાખો, નકર રંગ વગર કોઈ રંગ નથી રહેવો. તો કેટલો ભાગ વાદળીનો છે? તો વિદ્યાર્થી મિત્રો મને નથી આવડતું, મેં આમ ભાગ કર્યા પેલા 2. ઓકે. પછી અહીંયા ભાગ થાય છે એવું મને લાગે છે. જો એટલે અહીંયા પાછું મેં ભાગ કર્યો આમ, તો ન્યા ભાગ થાય તો અહીંયા ભાગ થાય 2 સરખા ટુકડા. પછી અહીંયા ભાગ થતો એવું મને લાગે છે. જો તો અહીંયા પાછો ભાગ થશે. તો કેટલા ટુકડા થયા? 16. એમાંથી 2 ભાગમાં વાદળી છે એટલે 2 8 16 એટલે 1/8 ભાગમાં શું છે? વાદળી. કેટલો ભાગ લીલા રંગનો છે? તો 1/16 ભાગ લીલા રંગનો છે. કોયડો. શું તે સમાન છે? તો તમારે કહેવાનું છે શું તે સમાન છે? પ્રશ્ન એવો પૂછ્યો છે. બરાબર. તો અમ્મીની કહે છે, આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, રૂપિયા અને પૈસા સુધીનું છે તો ત્યાં સુધીનું આપણે પહેલા લઈ લઈએ. બરાબર. અમ્મીની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહમત છો? તમે આ કેવી રીતે બતાવશો? ચલો, અડધાનો અડધો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા દોરું છું આકૃતિ. એક આ ચિત્ર છે, આ એનો અડધો ભાગ, આ એનો અડધો ભાગ. બરાબર. અડધાનો અડધો ભાગ એટલે 1/4 થયો. ઓકે. હવે શું કહે છે? પોણા ભાગનો ત્રીજો ભાગ. હવે પોણો ભાગ, એનો ત્રીજો ભાગ. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પોણો ભાગ છે, આખો પોણો ભાગ થઈ ગયો ને. હવે એનો આપણે કેટલામો ભાગ લેવાનો છે? ત્રીજો ભાગ. આ રીતે. બરાબર. તો જોવાનું 2 સરખા થાય છે. પોણાનો ત્રીજો ભાગ એટલે કે આ 3 છે એનો ત્રીજો ભાગ એટલે કેટલા થયા? 1 જ થયા. તો કે હા. પછી અડધાનો અડધો એટલે 1 જ થયો. તો કે હા. તો 2 સરખા છે આ 2? તો કે હા. તો આ 2 સરખા છે. હવે આપણે ભાગથી પૂર્ણ તરફ આવશું, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જોશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.